હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું ધ્રુવીર સર અને જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનની એજ્યુકેશન ચેનલ પર ધોરણ 9 માં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થી શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, લાસ્ટ વિડીયોમાં આપણે ભણેલા 1 થી 3 પ્રશ્નો. આજે બાકીના પ્રશ્નો આપણે પૂર્ણ કરવાના છે. લેટ્સ સ્ટાર્ટ. ચલો, તફાવત છે આપણો બેટા કોના વચ્ચેનો? વેગ અને પ્રવેગ વચ્ચેનો તફાવત. કોઈ પણ તફાવત લખો એના પહેલા સૂત્ર લખવાનું છે. વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સમય ગાળો લખવાનો જરૂર નથી, ડાયરેક્ટ સમય. તો ઓટોમેટિક સામે પ્રવેગનું સૂત્ર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. પાછળ છે કે દેવા. ક્લિયર? ચલો, હવે વ્યાખ્યા પરથી શું બનાવવાનું સૂત્ર? સૂત્ર શું લખશો બેટા? જો, એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને વેગ કહે છે. આ વ્યાખ્યા લખવાની નથી, હું નીચે વ્યાખ્યા લખી આપું સરસ મજાની. એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહે છે? વેગ કહે છે. ઓકે, આ વ્યાખ્યા લખવાની નથી. ચલો, સૂત્ર વાળો મુદ્દો બની ગયો. આમાં વ્યાખ્યા જો, આની વ્યાખ્યા નિયમ બધાને ખબર છે. નીચેથી ઉપર એકમ સમયમાં પદાર્થના શેમાં બેટા? વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. ઓકે, ફરી કોઈ પણ વ્યાખ્યાની શરૂઆત ક્યાંથી કરવાની? નીચેથી ઉપર જવાનું. આગળ શું લખી દેવાનું? એકમ. તો એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર. ઓકે, 2 મિનિટ ભૂલ છે. 2 મિનિટ. એકમ સમયમાં ઓકે પદાર્થે કરેલા સ્થાનાંતરને શું કહે છે? વેગ કહે છે. ઓકે, આ વ્યાખ્યા ક્લિયર છે. ચલો નેક્સ્ટ. હવે બેટા વેગને કયા વડે દર્શાવાય? v વડે. પ્રવેગને કોના વડે દર્શાવાય? a વડે. નેક્સ્ટ. હવે વેગનો એકમ બધાને ખબર છે, મીટર પ્રતિ સેકન્ડ. આવું નહીં લખવાનું બેટા, એકદમ સરળ. મીટરના છેદમાં સેકન્ડ. આવું લખવાનું, માઇનસમાં કદાપી લખવાનું નહીં. મીટરના છેદમાં સેકન્ડ. હજી તમારે લખવું હોય તો હવે સાહેબ રાશિ લખો. વેગ પણ સદિશ, પ્રવેગ પણ સદિશ. એ લખાય નહીં. ચલો, આમાં કોઈ તકલીફ બેટા? ફરીથી બોલો. ચલો, પેલા સૂત્ર લખવાનું. વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. તો વ્યાખ્યા શું બની? નીચેથી ઉપર. એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. પછી બેટા આને સંકેત v છે, આનો સંકેત u a છે. આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો આગળ વધીએ બેટા આપણે. હવે બેટા તમારો પ્રશ્ન એવો છે, કઈ હું તમને કહું છું. પ્રશ્ન શું કહે છે બેટા? તમને ફક્ત એવું કીધું છે કે પ્રવેગ અને પ્રતિપ્રવેગના બે શું આપો બેટા? ઉદાહરણ આપો. બેટા પ્રવેગ એટલે શું ખબર? પ્રવેગી ગતિ. ગમે ત્યારે પ્રવેગ આવે, પ્રવેગ એનો મતલબ પ્રવેગી ગતિ. એના 2 ઉદાહરણ, પ્રતિપ્રવેગના 2 ઉદાહરણ. તો ફક્ત તમારે આ ઉદાહરણ લખવાનું છે. જો આ પહેલું વાક્ય કોનું છે? પ્રવેગી ગતિ. તો એના ઉદાહરણ. પ્રવેગી ગતિ એટલે વેગમાં વધારો થાય તો ઉપરથી નીચે ફેંકવું. તો જો ટાવરની ટોચ પરથી મુક્ત પતન પામતો દડો. બીજું, કારને તમે એક્સેલેટર આપો, કોઈ વાહને ધક્કો લગાવતા કે એક્સેલેટર આવતા વેગમાં શું થાય બધા? હવે બીજું, પ્રતિપ્રવેગી ગતિના ઉદાહરણ. ખાલી ઉદાહરણ લખવાના છે. પ્રતિપ્રવેગી ગતિ, વેગમાં ઘટાડો થાય તો પદાર્થ નીચેથી ક્યાં ફેંકવાનો? ઉપર. નીચેથી ક્યાં? ઉપર. તો જો ઉપરનો મતલબ કઈ દિશા? ઉધ્વ દિશા. કઈ દિશા બેટા? ઉધ્વ દિશા. તો જો પૃથ્વી પરથી ઉધ્વ દિશામાં ફેંકેલો દડો. કાં તો અહીંયા ડાયરેક્ટ લખી દો બેટા,
જમીન પરથી, બસ પૃથ્વી પર બહુ જવાનું જ નહીં રીતમાં, જમીન પરથી ઉધ્વ દિશામાં ફેંકેલો દડો કે બોલ કે પદાર્થ પથ્થર વગેરે. નેક્સ્ટ, ગતિ કરતા વાહનને બ્રેક લગાવી. જો હું શોર્ટકટ આપું, આને ઉપરથી ક્યાં લાયા? નીચે, નીચેથી ઉપર. આમાં એક્સિલેટર આપવાનું, અહીંયા શું આપવાનું? બ્રેક લગાવો. બ્રેક લગાવો, 120 ની સ્પીડે ગાડી જતી ગતિ કરતી હોય, બ્રેક લગાવો, વિષય આવી જાય. વેગમાં શું થાય? ઘટાડો, પ્રતિપ્રવેગી. ઓકે વિદ્યાર્થી મિત્રો, વધીએ આગળ બેટા આપણે. નેક્સ્ટ, હવે તમને ખાલી વ્યાખ્યા માંગી છે બેટા. નવો પ્રશ્ન છે કે અસમાન કાં તો અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું? વ્યાખ્યા આપો. શું કરવાનું બેટા? કશું નહીં કરવાનું. જો પ્રવેગી ગતિ એટલે શું? વેગમાં વધારો. પ્રવેગી ગતિ એટલે વેગમાં વધારો, પણ કેવો વધારો? અનિયમિત. અનિયમિત નો મતલબ એક સરખો વધારો ન થાય. અનિયમિત એટલે એક સરખો ન થાય. એક સરખો ન થાય. શું ન થાય? પ્રવેગી ગતિ, વેગમાં વધારો. હવે તમને શું માંગ્યું છે? સર બીજું પરીક્ષામાં આવું પૂછાય છે, અનિયમિત પ્રતિપ્રવેગી ગતિ. અનિયમિત એટલે એક સરખો ન થાય. પ્રતિપ્રવેગી, વેગમાં ઘટાડો. પ્રતિપ્રવેગી એટલે ઘટાડો, પ્રવેગી ગતિ એટલે વધારો. જો આની વ્યાખ્યા શું બને? એક સરખો વેગમાં ઘટાડો ન થાય. તો અહીંયા જો વ્યાખ્યા પદાર્થ, આ જ વ્યાખ્યા લખવાની છે ખાલી તમારે. જો અહીંયા પહેલું, પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે એક સરખા સમયગાળામાં પદાર્થના વેગમાં એક સરખો વધારો ન થતો હોય તો તે પદાર્થ અસમાન પ્રવેગી. અસમાન એટલે અનિયમિત. મગજ ચાલે? ફરીથી, અનિયમિત એટલે એક સરખો ન થાય. પ્રવેગી, વેગમાં વધારો. અનિયમિત, એક સરખો ન થાય. પ્રતિપ્રવેગી, વેગમાં ઘટાડો. ઓકે, સો નેક્સ્ટ. આવીએ નેક્સ્ટ બેટા આગળ. ઓકે, સરસ મજાનું રિઝલ્ટ લઈને આવી રહ્યું તમારી સમક્ષ. તમને લાગતો છે કે સર તમે અત્યાર સુધી સારા ટકા બતાવો છો. એવા છોકરાના ટકા બતાવો કે જે મીડિયમ હોય, 50-60% લાવતા હોય, તમારી પાસે આવીને 80% થયા હોય, કાં તો 80-85 વાળાના 95% થયા હોય, તો આજે બતાવું છું. પહેલા સુરત વાળા હર્ષિકા એક્સપેરિમેન્ટલ સ્ટુડન્ટ, ધોરણ 8 માં માત્ર બેટા 58% જોજો, અને ધોરણ 9 માં ખાલી ટકા જો 76. 18% વધારો. 18%, 18 માર્ક્સ નથી, 18% છે. આટલું સારું એજ્યુકેશન આપતા હોય બેટા, તો શું કરવા તમારે બીજી કોઈ જગ્યાએ જવું પડે? જ્ઞાનજ્યોત સિવાય ઓપ્શન જ નથી તમારી પાસે. સમજી લે, એકદમ પ્રામાણિકતા રીતે કન્ટેન્ટ વાઇઝ અહીંયા હું લઈને આવું છું. બરાબર છે, હું મહેનત કરું છું. હા, એટલું હશે મારી પાસે બહુ અદ્યતન ટેકનોલોજી નથી, ખાલી બોર્ડ છે, પ્રોજેક્ટર છે, મોબાઈલથી વિડીયો ઉતારું છું. પણ ભણાવવાની સિસ્ટમ બીજે બધી કરતા કંઈક અલગ છે મારી પાસે. આ કઈ ડેમો છે બેટા. ક્લાસમાં તમે આવો, કઈ આનાથી પણ વિશેષ ભણાવું છું. નેક્સ્ટ, માર્સિલ 77%, એમાંથી થઈ ગયા બેટા 90%. પૂર્વેશ 82%, 95%. તમે દરેકનું જોઈ શકો છો લિસ્ટ. 53%, એમાંથી 62%. બેટા એ પણ 8માંથી 9માં. 8મું ને 9મું જમીન આસમાનનો ફરક છે, છતાં અમે જમીન આસમાનના ફરક જેટલો ટકાનો વધારો કરી આપ્યો છે. ઓકે, અને એ પણ કેટલા બાળકો? 2-5 નથી બેટા. જુઓ, 29 છોકરા છે કે જેમને અમે ટકાનો વધારો કરી આપ્યો. 29 છોકરા. 1-2 ને તો બધા વધારી આપે ને બેટા. 29 છોકરાઓને ટકાનો વધારો કરી આપ્યો.
નેક્સ્ટ સરસ મજાનો દાખલો બેટા, ચલો આવી જાઓ. દાખલાને રમઝટ બોલાવી દો. ચલો હવે બેટા જો, એક ટ્રેન રેલવે સ્ટેશન થી થોડું મોટું કરી દો તો મજા આવે. જો હા ચલો, એક ટ્રેન રેલવે સ્ટેશન થી ગતિનો પ્રારંભ કરે છે. ટ્રેન પેલા ક્યાં છે? રેલવે સ્ટેશન પર ઊભી છે. હવે ગતિની શું કરે? શરૂઆત. ઓકે ચલો, નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગ એનો મતલબ નિયમિત કેવી ગતિ? પ્રવેગી ગતિ. એનો મતલબ સમય પ્રવેગી ગતિ એટલે વેગમાં શું થાય? વધારો. નિયમિત, નિયમિત એટલે એક સરખો, એ સરખો વેગમાં વધારો થાય છે. ઓકે સરસ સર. 10 મિનિટ. હવે સરસ, હવે તમારો સમય આવી ગયો. આ 10 મિનિટ શું કહેવાય? સમય 10 મિનિટ. પણ બેટા મેં આગળ એમસીક્યુ ના વિડીયોમાં પણ કીધેલું, મિનિટ ચાલશે નહીં, મિનિટ નું સેકન્ડ કરવું પડશે. મેં ત્યારે આખું વાક્ય લખ્યા આપ્યું, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, 10 મિનિટ એટલે કેટલા? તો 10 મિનિટ 60 વડે ગુણો તો 600 સેકન્ડ આવે. આ સમય મળી ગયો તમને. કેટલી ઝડપ પ્રાપ્ત કરે છે? 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે. તો પ્રવેગ શોધો. સાહેબ પ્રવેગ શોધવો છે, ના ક્યાં પાડું છું તો જો અહીં પ્રવેગનું સૂત્ર ખબર છે? v માઇનસ u ના છેદમાં t. ઓહો સાહેબ, કેટલી આઈટમો છે ટોટલ? 1 2 3 4. એમાંથી આપણે એક શોધવાની છે. કઈ બેટા? પ્રવેગ. તો મને આ બી ખબર હોવું જોઈએ, આ બી ખબર હોવું જોઈએ, 3 મને ખબર હોવી છે. એમાંથી એક તો મળી ગઈ, સમય તો મળી ગયો. 2 શોધવાની. ચલો v u એટલે શું બેટા? કોઈને ખબર ના હોય કહી દો. પ્રારંભિક વેગ. અને v એટલે શું બેટા? અંતિમ વેગ. ખબર પડે? હવે જો બહુ મને એમ કહો, ધારો કે તમે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે બાઇક ચલાવો છો. 10 મિનિટ પછી તમારી ઝડપ 50 થાય. તો મને કહો આમાં પ્રારંભિક વેગ કયો અને અંતિમ વેગ કયો? બધાને ખબર સર, આ શરૂઆત કરીએ આ તમારો પ્રારંભિક વેગ. 10 મિનિટ પછી વેગમાં કાં તો વધારો થાય, હું એક્સિલેટર આપું તો વધારો થાય, બ્રેક મારો તો ઘટાડો થાય. આ કયો વેગ કહેવાય? અંતિમ. યાદ રાખજો બાળકો, ગમે ત્યારે સમય પછી વેગ આવે, સમય પછી જે વેગ આવે ને એ હંમેશા તમને શું બતાવે? અંતિમ વેગ. શું બતાવે? અંતિમ વેગ. તો સર તમને એવો પ્રશ્ન થાય, સર અહીંયા તો વેગ આપી નથી, ઝડપ. ઝડપ એટલે જ શું બેટા? વેગ. ઝડપ એટલે શું? વેગ. તો મને કહો 10 મિનિટમાં 40, સમય પછીનો વેગ કયો વેગ બેટા? અંતિમ વેગ. તો બેટા અંતિમ વેગ કેટલો આપ્યો છે બેટા? અંતિમ વેગ કેટલો આપ્યો? 40 કિલોમીટર પ્રતિ કલાક. મેં તમને કીધેલું કિલોમીટર પ્રતિ કલાક ચાલે નહીં, આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું. ચલો 40 કિલોમીટર નું મીટરમાં ફેરવું તો 1000 વડે ગુણવાના બેટા, કે નથી ગુણવાના? ઓકે ચલો નેક્સ્ટ. છેદમાં જોજો 2 મિનિટ. છેદમાં કલાકનું સેકન્ડ કરવું હોય તો 3600 વડે ભાગવાના. બરાબર છે. આ 2 2 ઉડી ગયા. 9 ચોક 36. અહીંયા બેટા 10 ચોક 40. તમારા 4 4 ગયા. 100 ના છેદમાં 9 આયા. અંતિમ વેગ v મીટર પ્રતિ સેકન્ડ. અરે સાહેબ તમે આવું કેમ રાખ્યું? ભાઈ હજી મારે અહીંયા કિંમત મૂકવાની છે. હું શું કરવા બાદ બાકી કરું? ભાગાકાર કરું, ગુણાકાર કરું? હા, આમના આમ જ રાખવાનું. સર પ્રારંભિક વેગ તો લાવો. હવે મને શું કે છે? ટ્રેન રેલવે સ્ટેશન થી ગતિની શરૂઆત. ચલો મને કહો, ટ્રેન શરૂઆત કરે તો શરૂઆતનો વેગ કેટલો હોય? યાર ગમે ત્યારે આવો શબ્દ આવે, ચોપડીમાં બહુ બધા દાખલા છે. શરૂઆત કરે, આવા શબ્દો આવે. શરૂઆત કાં તો સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે ત્યારે પ્રારંભિક વેગ કેવો હોય? 0. કે છે પ્રારંભ કરે, શરૂઆત કરે એટલે 0. પણ 10 મિનિટ દોડી, વેગમાં વધારો થયો, અંતિમ વેગ. ગમે ત્યારે સમય પછી જે કઈ વેગ આપે એ તમારો હંમેશા અંતિમ વેગ.
તો હવે મારે ફક્ત શું મૂકવાની? u0 કિંમત મૂકો બેટા. ચલો એ શોધવાનો. હા સાહેબ. v કેટલો બેટા? 100/9. u કેટલો બેટા મારો? 0. તમે ખાઓ 0. t કેટલો બેટા? 600. 9 નીચે આવી જાય 100. 9 ગુણ્યા 600. ચલો શું નીકળી જાય બેટા? આ ઉડી ગયા. 9 × 54. કેટલા બેટા? એ બરાબર 54 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તમે આવું લખો તો બી ચાલે, કાં તો આનો ભાગાકાર કરીને લખવું પડે. ભાગાકાર કરીએ બેટા 1/54. હું કરું છું કેલ્સીમાં. 1/54. જવાબ આવે છે 0.018 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેટલો આવે બેટા? 0.018 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ દાખલો બેટા 2 ગુણમાં આવી શકે. ફરીથી કહું છું, શરૂઆત કરે કશું નીચેથી ઉપર આવે. પ્રવેગ શોધવાનું સૂત્ર મૂકી. આપણે આટલી વસ્તુ તો બેટા જોઈએ જ. v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક, t એટલે સમય. t ખબર પડી કે સેકન્ડમાં કન્વર્ટ કરો. હવે સમય પછી જે કઈ વેગ આવે એ તમારો અંતિમ વેગ મેં કીધું એ. અને પ્રારંભ કરે, શરૂઆતનો 0. સેમ દાખલો કરવાનો. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો બેટા, પીડીએફ માં નહીં હોય. ઓકે, સો નેક્સ્ટ આવે. નેક્સ્ટ બેટા, પ્રવેગ અને પ્રતિપ્રવેગનો તફાવત. પ્રવેગ એટલે તમારે સમજી જવાનું પ્રવેગી ગતિ. કઈ ગતિ બેટા? પ્રવેગી ગતિ. આમ તો તફાવત એવું જ હોવો જોઈએ, પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ. ચલો પહેલા પ્રવેગી ગતિ, વેગમાં વધારો. જો પદાર્થના વેગમાં થતા વધારાના દરને શું કહેવાય? પ્રવેગ. અહીંયા પદાર્થના વેગમાં પ્રતિપ્રવેગ, ઘટાડો. વેગમાં થતા ઘટાડા દરને પ્રતિપ્રવેગ. ચલો પ્રવેગ એટલે વેગમાં વધારો થાય. હવે મારી યાર, વેગમાં વધારો થાય કે વેગમાં, જો વેગમાં વધારો થાય કે વેગમાં ઘટાડો થાય, બધી અસર કોના ઉપર? અંતિમ વેગ ઉપર. બસ વેગ વધે, અંતિમ વેગ વધે. વેગ ઘટે, અંતિમ વેગ ઘટે. જો અહીંયા પ્રવેગી ગતિ, વેગમાં વધારો થાય, અંતિમ વેગ વધે. પ્રવેગી ગતિ કરતા પદાર્થનો અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતા કેવો હોય? વધુ. પ્રતિપ્રવેગ, વેગમાં ઘટાડો, અંતિમ વેગ ઘટે. અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતા કેવો હોય? ઓછો. હવે પ્રવેગી ગતિ, પ્રવેગની દિશા, વેગની દિશામાં તો જ વધે ને. તમે સાયકલ લઈને આમ જાઓ છો, પાછળથી પવન આવે તો તમારો ફાયદો છે. પણ તમે આમ સાયકલ લઈને જાઓ, આગળથી પવન આવે, વેગમાં ઘટાડો. તો જો પ્રતિપ્રવેગ દિશા વેગની વિરુદ્ધ દિશામાં છે. પ્રવેગી ગતિનું ઉદાહરણ આપો તો એક્સિલેટર આપું તો વેગમાં વધારો થાય. લખી શકે. જો પ્રવેગ ઉત્પન્ન કરવા વાહનમાં એક્સિલેટર નો ઉપયોગ થાય છે, અને પ્રતિપ્રવેગ કરવો હોય તો બ્રેક મારું, વેગમાં ઘટાડો થાય. બ્રેક નો ઉપયોગ કરવાનો છે. એકદમ સરળ બેટા. લોલીપોપ જો આગળ. નેક્સ્ટ બેટા તમને કીધું છે ગતિ એટલે શું? ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. સમજાવો. બધાને ખબર છે વ્યાખ્યા. સમયની સાથે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે. તેમ કે હવે સમજો બેટા, ધારો કે બેટા તમે બસમાં બેસેલા છો. તમે ક્યાં બેસેલા છો? બસ. અહીં આપણે બે વસ્તુ બતાવીએ છીએ. તમે બસ બેસેલા છો અને અને રોડ, રસ્તા. તમે બસમાં છો તો તમે કેવા લાગો? સ્થિર. તમારી બેગ સ્થિર, બાજુમાં ઉભેલા કાકા સ્થિર, બાજુમાં ઉભેલી કાકી સ્થિર, બધા સ્થિર. પણ એટલે બસમાં તમે બે ઓલે સ્થિર લાગે. પણ તમે બહાર જો ત્યારે ઝાડ, પાન, પક્ષી એ બધા કેવા લાગે? ગતિમાં. હવે ઊંધું, તમે રસ્તા ઉપર આવી જાઓ. તમે રસ્તા ઉપર ઉભા છો, બેગ છે,
પાણી પીવાની બોટલ છે, ચોપડા છે, બાજુમાં કોઈ કાકી ઉભા છે, દાદા ઉભા રહેલા છે, આ બધા તમને કેવા લાગે? સ્થિર. પણ તમે કોઈ બસ, સ્કૂલ બસ જતી જુઓ છો ત્યારે તમે સ્કૂલ બસ કેવી લાગે છે? ગતિમાં. એનો મતલબ હવે જોજો અહીંયા લખાણ શું છે. ધારો કે એક વિદ્યાર્થી સ્કૂલ બેગ સાથે સ્કૂલ બસમાં બેસેલો છે. સ્કૂલ બસ શાળા તરફ જઈ રહી છે. આ વિદ્યાર્થી સ્કૂલ બેગને જોવે તો કેવો લાગે છે? કારણ કે બસમાં જ છે, પોતાની સાથે જ બેગ છે. પણ બસની બહાર જોવે રસ્તા તરફ તો બહારની બધી વસ્તુઓ, ઝાડ, મકાન પોતાની પાછળની તરફ ગતિ કરે છે તેમ લાગે. તમે ટ્રેનમાં બેસશો ને અને બહાર પાટા જોજો, તમને પાટામાં તમારી પાછળ પાછળ આવતા લાગે, ગતિમાં લાગે, પણ પાટા તો સ્થિર હશે બેટા. જો રસ્તા ઉપર ઉભેલો વિદ્યાર્થી પોતાની બેગ, સ્કૂલ બેગ ગતિમાં જણાય. સોરી, જો રસ્તા ઉપર ઉભેલો વિદ્યાર્થી જોવે તો બસમાં રહેલ વિદ્યાર્થી એની બેગ ગતિમાં જણાય. પણ રસ્તાની બાજુમાં કોઈ દુકાન હોય, બાજુમાં કોઈ ઝાડ હોય, મકાન હોય, એ બધા કેવા લાગે છે? સ્થિર લાગે છે. આ મોસ્ટ ટાઈમ તમે બસમાં હોય તો બસની વસ્તુ સ્થિર, બહાર ગતિમાં. તમે બહાર આવી ગયા તો બહારનું સ્થિર, બસનું બધું ગતિમાં. એમ કોઈ વસ્તુ સ્થિર છે, કોઈ વસ્તુ ગતિમાં છે. એનો આધાર તમે કયા સ્થળ પરથી કરો છો ને એના ઉપર આગે છે. તો મને એમ કહો, હું અત્યારે સ્થિર છું ગતિમાં, હું અહીંયા સ્થિર છું ગતિમાં, તમે લાગે છે સ્થિર. એક કામ કરો, ચંદ્ર પર જઈને જુઓ, શું લાગશે? પૃથ્વી બેટા પરિક્રમણ કરે છે, પણ તમે પૃથ્વી પર રહીને જુઓ તો બધા આપણે કેવા લાગીએ? સ્થિર. પૃથ્વીની બહાર જઈને જુઓ તો બધા ગતિમાં લાગે. આમ બધા સ્થિર છે ગતિમાં, તેનો આધાર કયા સ્થળેથી, કયા એંગલથી જુઓ છો તમે એના પર આવે છે. આમ ગતિ એ સાપેક્ષ ક્રિયા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંપૂર્ણ ચેપ્ટર આપણું ફિનિશ થાય છે. ઓકે, બોલો ગણપતિ બાપા મોરયા. અહીંયા વિડીયોને ઓન કરું છું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.